નવરાત્રીને લઈને યાત્રાધામ પાવાગઢમાં ભીડ જોવા મળી। પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। માતાજીના દર્શન માટે વહેલી સવારથી લાઈન લાગી છે। 1 લાખ કરતા વધુ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા। ભક્તો માતાજીના દર્શન કરીને ધન્ય થયા છે। ભક્તોને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે। ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં પણ ભીડ જોવા મળી। મહેસાણાથી આવ્યા છીએ પ્રાઇવેટ વ્હીકલ લઈને એટલે માતાજીના દર્શન કરી દીધા। માતાજીના દર્શન કરીને બહુ અનુભવ કર્યો અને માતાજીનું મંદિર એટલું બધું ભવ્યતાથી અને એટલું બધું અદ્ભુત બનાવ્યું છે કે જે કલ્પના બહારનું કામકાજ છે। જે ઉપરની ફેસિલિટી છે, હરિભક્તોને જે દર્શન કરવાની જે વ્યવસ્થા ઉપર કરી છે, લાખો માણે અંગાત આવે તો બી કોઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા પાવાગઢ ઉપર કરેલી છે। એટલે બધા હરિભક્તોને વિનંતી કે ગમે ત્યારે આવે તો કોઈ ચિંતા નહીં, માતાજીના દર્શન સારી રીતે થઈ શકે। ચાહે પ્રસંગ હોય કે કોઈ પૂનમ હોય કે ચાહે નવરાત્રી હોય, ગમે ત્યાં હોય તો પણ સારી રીતે પ્રસંગ દર્શન થઈ શકે છે। અમે અમદાવાદ સાયન્સ સિટીથી આવીએ છીએ। અમને અહીંયા આગળ દર્શન કરવા આવ્યા છીએ, પણ અમને સહેજ બી અહીંયા આજે નવરાત્રીની શરૂઆત થઈ રહી છે, અમાસનો દિવસ છે, પણ છતાં આટલી બધી પબ્લિક હોવા છતાં પણ અમને સહેજ બી ભીડ નથી, સહેજ બી ધક્કા મુક્કી બી નથી। અને આ જે નવું મંદિર બન્યા પછી અમે પહેલી વાર અહીંયા દર્શન કરવા આવ્યા છે। જે જૂનું મંદિર હતું એમાં બહુ જ ભીડ રહેતી હતી, દર્શન બી નતા થતા। એની જગ્યાએ અત્યારે ઉપર માતાજીનો મસ્ત મજાનો સરસ ચોક બનાવ્યો છે। એ ચોકમાં બી અમને બેસવાની ઉઠવાની બી મજા આવી। માતાજીના બી અમને સરસ અંદરથી દર્શન કરવાનો લાવો મળ્યો। જ્યારે અમે સાક્ષાત માતાજીની સામે બેઠા હોય અને માતાજી અમારી સામે હોય એવું અમને આજે અનુભવ થઈ રહ્યો। અને અહીંયા આગળ ચૈત્ર મહિનાની નોરતા હોવા છતાં પણ સહેજ બી ભીડ લાગી નથી અને મસ્ત અનુભવ। ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાવાગઢ ખાતે માઈ ભક્તોને ઘોડાપૂર ઉમટ્યું છે। હાલ હું તમને દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે ઘોડાપૂર ઉમટ્યું છે। ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવી પહોંચ્યા છે। હાલ જોવા જઈએ તો ભારે ભીડ પણ દેખવા મળી આવી છે। રાજ્યના અનેક ખૂણેથી તેમજ અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો આવી પહોંચ્યા છે। હાલ જોવા જઈએ તો વહેલી સવારથી દર્શનની શરૂઆત કરતાની સાથે જ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો છે। ત્યારે રોજે રોજ દર્શનનો વહેલો લાભ મળશે દર્શનનો એવું મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સીધા દ્રશ્યો દેખાડવા માંગે છે। આ માતાજીના દર્શન છે એ સજાવટ કરીને તેને દર્શન રૂપી મૂકવામાં આવ્યા છે। જ્યારે ખુલ્લા દર્શન કરવામાં આવે ત્યારે માઈ ભક્તો અહીંયા શાંતિથી સહજપૂર્વક દર્શન કરી શકે તેવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અનેક પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે તેમને અનેક જગ્યાએ સિક્યુરિટી પણ મૂકવામાં આવી છે। પોલીસ તંત્રનો પૂરો સહયોગ તેમજ તંત્રના પૂરો સહયોગથી મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે અને રાજ્યભરમાં તેમાં અનેક રાજ્યોના ભાઈ ભક્તો દર્શન કરે તેવી સુવિધા મૂકીને શરૂઆતથી જ દર્શન શાંતિપૂર્વક કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। વિવેક સુતાર, VTV ન્યૂઝ, પંચમહાલ।